ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે મારે તમને બધાને બહુ મસ્ત સ્ટોરી કહેવી છે, ગુરુજી અને એક શિષ્ય. હવે ગુરુજી એના શિષ્યને કહે છે કે હર એકમાં ભગવાન હોય છે. શિષ્યએ વાત માની લીધી કે બધા જમાં ભગવાન હોય છે. અને એ બાબા મતલબ કે એ શિષ્ય એને જ્યારે દીક્ષા આપી એટલે બાબા થઈ ગયા. એટલે બાબા જતા હતા અને પાછળથી એક મહાવત આવે છે હાથી લઈને. અને હાથી હોય છે એ આમ બહુ જ આમ પાગલ થઈ ગયેલો હોય છે, આમ કંટ્રોલમાં નથી. મહાવત એટલું એને કંટ્રોલ કરવાની ટ્રાય કરે છે છતાં પણ એ હાથી કંટ્રોલમાં નથી. અને મહાવત આગળ એ બાબાને જોવે છે કે ચાલે છે, કદાચ એ આ બાબાને આમ હટ કરશે ને હેરાન કરશે તો એ બાબાને એમ કહે છે કે બાબા હટી જાઓ ત્યાંથી, બાબા હટી જાઓ ત્યાંથી, હાથી પાગલ થઈ ગયો છે, અત્યારે મારા કંટ્રોલમાં નથી. તો બાબાજી પાછળ ફરીને એની સામે જોવે છે તો એ એમ કહે છે કે બસ દાંત કાઢે છે અને હાથીમાં તો ભગવાન છે એમ કરી અને હાથી એની પાસે પહોંચી જાય છે અને સૂંઢ વડે એવા બાબાને ઉલાળે છે તે હાથ પગ બધું ભાંગી જાય છે. પછી ઘરે જાય છે અને જે ગુરુજીના એના ગુરુ હોય છે એને બોલાવે છે ને કહે છે કે ગુરુજી મારા હાથ પગ ભાંગી ગયા. ગુરુજી કીધું આ બધું કેમ થયું? તો બાબા કહે કે તમારા ઉપદેશથી જ થયું છે બધું. તો ગુરુજી કહે કે મારા ઉપદેશથી કઈ રીતે? તો કે તમે તો કીધું હતું કે બધામાં ભગવાન દેખાય છે, તો મને એ હાથીમાંય ભગવાન દેખાણા. તો ગુરુજી કહે છે કે તને કોઈ કંઈ કીધું નહીં? તો એ કહે કે હા કીધું તું ને, એ મહાવતે જ કીધું તું. બિચારો આમ ચિલ્લાઈને મને કહેતો હતો, રાડું પાડીને મને કહેતો હતો કે ભાઈ તું હટી જા, હાથી પાગલ થઈ ગયો છે, મારા કંટ્રોલમાં નથી. ત્યારે ગુરુજી હસે છે ને કહે છે તને હાથીમાં ભગવાન દેખાણા? તો મહાવત ચિલ્લાઈને કહેતો હતો એમાં તને ભગવાન ન દેખાણા? ભગવાન તને ચિલ્લાઈને જ કહેતા હતા કે તું ત્યાંથી હટી જા તારા સારા માટે. એટલે વિવેક જરૂરી છે. ગમે સિચ્યુએશન આપણે કંઈક હોય અને આપણે કંઈક અલગ સમજી લઈએ એમ નહીં. સિચ્યુએશન બરાબર જ હોય, આપણને સમજવામાં કંઈક મિસ્ટેક થતી હોય છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, ઓબ્વિયસલી યસ હેપીલી થઈ છે. કારણ કે વિશાલ અવડા મોટા ફાંકા મારતા હતા કે 7 વાગ્યામાં પહોંચી જશું, પણ હજી પહોંચશે છે 8:30 વાગે. ત્યાં તો અમે આરામથી કામ કરીને ફ્રી થઈ જવાના છીએ. અને ચાલો ફિલહાલ જઈએ કિચન તરફ. કિચનમાં પણ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, જો કે થોડું ઘણું બાકી હોય પણ આમ કમ્પ્લીટ એમ. કાંઈ જો ભાખરીનો લોટ એ બંધાઈ ગયો છે મારી, વિશાલ ને પપ્પા માટે. હવે મમ્મીનું કાંઈ નક્કી નથી. મગમાં છે ને રોજ ડિફરન્ટ વેરાયટીઝ હોય અમારી. કા નકરા મગ હોય, કા વઘારેલા મગ હોય, અધરવાઇઝ ગઈકાલે મમ્મીએ આંબળા બધું મિક્સિંગ નાખ્યું હતું સલાડ ટાઈપનું, એવા મગ હોય. એટલે એ આવશે પછી એને જેવું ખાવું હોય એવું. અહીંયા મારી પપ્પા માટે મસ્ત ચા બની ગઈ છે અને વિશાલ માટે તો મસ્ત દહીં જમાવી દીધું હતું મોડું, એટલે એમને બહુ મજા પડી જવાની છે વઘારેલી દહીં ભાખરી. તો ચાલો હવે ઈ આવે એ પહેલા મસ્ત આપણે કામ કરીને ફ્રી થઈ જઈએ. સવારનું મેનુ તમે જોઈ શકો છો, મસ્ત સમોસા ને ખાંડવી ને અડદિયો ને. કાલે તમારો અડદિયો પપ્પાને કીધું પપ્પા મારી હાથ રાખજો, પણ હું ભૂલી ગઈ. સવારે શું થયું તે અત્યારમાં બટાજટી સમોસો જલસો પડી જવાનો છે. તો બાબા તમે ના પાડતા હોય તો હું ભાખરી ન કરું. એક તમારે ખાવું હોય જે ભાખરી, અને હું ભાખરી કરું તમે આવું લઈ આવો રોજ. સારું હાલે એમને પપ્પા આ 7 વાગ્યાનું પૂગું કરતા હતા, હજી પૂગ્યા કેમ નથી? અરે મમ્મી કાલ મને કે વહેલી ઉઠી જજે કે હું 7 વાગે પૂગી જવાનો છું ને મારે સવારમાં દહીં ને ભાખરી ને બધું ખાવાનું છે ને ભાખરી હાવ પોચી બનાવજે ને. એટલે મેં હવે તો ઉઠી તો બસ મને કે પાછું ફોન કરીને હવે કે હુઈ જાય કે હવે મને 9 વાગશે. દહીં બહુ મસ્ત જવી ગયો, ભગવાને ધરી એવી શું હવે લેવા જવાનું છે. અને તમારું શું કરવું એમાંથી જ કહેવું. અને મેં કીધું મમ્મીનું કંઈ નક્કી નથી. એક દી કોરા મગ હોય, એક દી વઘારેલા મગ હોય, એક દી બધું મિક્સ મગ હોય. એટલે મેં કીધું આવે પછી નક્કી કરીએ. તમારે તો કઈ બોલવું ચાલો પપ્પા કે અત્યારમાં બતાવોમાં પેલા ખાઈ લેવા દે સમોસું. અમારે ખાવાનું છે. હા તમારે આટલું ભાખરી કરી જ મેં એવું છે. હાલ અત્યારમાં જો મસ્ત નાસ્તો આવી ગયો છે સમોસાનો. તો ભાખરી જેટલી હાલે એટલી, બાકી રામ રામ.
તો મસ્ત પહેલા તો નાસ્તો કરી લઈએ અને આપણે ફ્રી થઈ જઈએ. ટૂંકમાં આપણે હર વખતની જેમ આપણે કમ્પ્લીટલી ફ્રી થઈ જાય ને પછી વિશાલ આવે એટલે કઈ ઉપાધિ નહીં. એટલે હજી 9 વાગે પહોંચે તો અમારી પાસે કલાકનો ટાઈમ છે, તો મસ્ત નાસ્તા પાણી કરીને આરામથી ફ્રી થઈ જાવ. ધીમે ધીમે 7 ની બદલે 8 ની બદલે 9 ની બદલે 9:45 થયા જ તોય મમ્મી હજી કઈ હતો પતો નથી. હવે મેં ફોન કર્યો હતો ને હમણાં, હા એટલે કે લાઠી રોડ પડી ગયા. ઓહો ન્યા મમ્મી લગભગ 15-20 મિનિટ ખોટી થાય બસ. હા એટલે ઈ 10-10:30 તો પાક્કા, અને પછી નાઈ ધોઈને કમ્પ્લીટલી ફ્રેશ થાય એટલે 11 વાગે. તો નાસ્તામાં એની હાટુ તમને લોકોનું કિચનમાં બતાવું કેટલી વસ્તુ અમે લોકોએ રાખી છે એની માટે, પણ હવે કઈ પોસિબલ નહીં થાય. હવે એ સીધું બપોરે તો બપોરા કરી લે અમારી ભેગા. અહીંયા થોડીક એવી ખાંડવી રાખી છે એની માટે, અહીંયા દૂધ રાખ્યું છે, આમાં એને ચા ખાવી હોય તો ચા, અને સ્પેશિયલી રાતે કીધું હતું કે મારી માટે દહીં મેળવજો. સવારે વઘારેલું દહીં ભાખરી ખાવી હતી ચોળીને, તો દહીં એમને હજી ફ્રીજમાં પડ્યું છે. પછી આજે થોડા મગે એમની માટે રાખ્યા હતા કે ભાઈ એમને થોડા મગે વઘારી દેશું આપણે, અને સ્પેશિયલી વિશાલ આવે એટલે ગરમા ગરમ ભાખરી કરી દેશું. એટલે લોટે રાખ્યો છે, એટલે બધું આમ નામ પીડું રહ્યું, કાંઈ થયું નહીં. એટલે હવે આપણે બપોરની તૈયારી શરૂ કરી દેવાની છે. સ્પેશિયલી મસ્ત ચટાકેદાર ભરેલા રીંગણા બટેકાનું શાક અને બાજરાના રોટલા સાથે ચોખાના પાપડ. આ બધી જ વસ્તુ અત્યારે આપણે હવે બનાવવાનું ચાલુ કરી દઈએ, કારણ કે હવે તો રાહ જોઈને બધું પીડું રહ્યું એમને ઠરી ગયું. અહીંયા આમ જો મેં કેટલા વાસણ ભેગા કર્યા બધું જીરી. હા મમ્મી મૂળા મેં કહું મમ્મી જીરી કરીને મેં આખું પ્લેટફોર્મ ભર્યું ત્યાં. તો મેં કીધું હમણાં આવે તો હમણાં ખાઈ લે એટલે મારે બધું ખાલી થઈ જાય. ત્યાં એની હાટો એ રાખ્યો, આમ જોત ખરી કેટલું બધું છે. હવે બધું એ આપણે બસ મૂકી દઈએ ઠેકાણે, અને આપણે બપોરે તૈયારી ચાલુ કરી દઈએ. અને સાથે થોડું આપણે 10 વાગી ગયા છે એટલે મેં કીધું આવશે તો હારે નાસ્તો કરશું, બે પાછો ડબલ ફેરી મારશું. પણ હવે તો સંતરું મારું થોડું ખાઈ લઉં એટલે પછી આપણે બપોરા દીદી અમારે 7 વાગે નાસ્તો કરવાની, એની બદલે વાગ્યા છે 11:15 ને હવે નાસ્તો થાય છે. વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ઇનફેક્ટ ગુડ આફ્ટરનૂન, પણ તમારા માટે ગુડ મોર્નિંગ થયું છે સાવ ને. આ ગાલ બાલ બધું લાલ ચોળ કર્યું છે, આમ જોત ખરી. કારણ કે આમ ઠંડી, અને આમ તો વિશાલ કે બસ બહુ લેટ હતી, કારણ કે સુરત થી થોડું ટ્રાફિક નડ્યું હતું ને. આનો કારીગર કોણ છે? કારીગર આપણે પ્રસાદ આવ્યું છે ઈ. એવું છે? હા બહુ મસ્ત હે ને. મેં થોડીક ખાધી, પછી સવારે તો મસ્ત, તમને બધાને ખબર જ છે. હે અરે વાહ. બેનને પૂછ્યું હતું પ્રસાદ આપતા હતા ને, મેં આ કોણે બનાવી? મમતાબેન. હા તો બહુ મસ્ત બની છે, બહુ મસ્ત બનાવી જો. પણ હે ને વિશાલ, અને પપ્પા લાવ્યા હતા સમોસા મંદિરેથી, તો ઈ મેં પપ્પાએ એક સમોસું ખાધું હતું. અને એટલું તમારી હાટું મેં અહીંયા કિચનમાં ઓલું પાગરણ કર્યું હતું પથારો તે નાસ્તાનો. અરે તો દહીં મેળવું તું મસ્ત ઢેફા જેવું, તો દહીં પીડું રહ્યું ને ભાખરી લોટ પીડો રહ્યો, ને પછી ચા થોડીક હતું ઈ પીડું રહ્યું, પછી તો મગ હતા ઈ પીડું રહ્યું, બધું ટૂંકમાં પીડું રહ્યું. અને અડદિયો હોત, અડદિયો તો બપોરે ખાય બેન. એવું છે મસ્ત. તો હું મેળવતા આવડે તને? મને કે હા, મેં કોઈ દી મેળવ્યું નહીં કે તમે મેળવસ ને ત્યાં તો હું મેળવતી, કારણ કે અમારે છાસ થતી હતી, પછી ઓલા દાદા દેવા આવે હવે ગામડેથી, નકર પેલા છાસ નહોતી તે મેં રોજ દહીં મેળવીને કરવાની. એટલે વિશાલે મને પ્રોમિસ આપ્યું છે કે આવતી 31 આપણે ત્યાં મનાવવાની છે. કયો તો વિશાલ હજી વરદીની વાર છે, અઘરું પડી જાય એવું છે. શું કરે માસી, માસા, રુદ્ર? એ બધા મજા કરે. તો બસ મજા આવી ગઈ માસી ત્યાં. હે ને? ત્યાં જમવાનું હતું બપોરે. ઓકે તો એવું છે. તો હાલો તમે ફટાફટ મસ્ત નાસ્તો કર. થઈ હોત ગયો થોડી વાર લાગે. પેલા કિંજલ બેન અહીંયા ઘરે હતી ને ત્યારે આ બનાવીને બહુ ખાધા. કીધું મમ્મીએ એ કે કિંજલ દીદી બહુ બનાવતા પાટોડી. મને બહુ ભાવતું, એને બહુ ભાવતું. હા હાલતા બનાવતા કા, પણ કિંજલ જાજુ એમ હાલતા બનાવતી. બહુ ભાવે અમુક અમુક ને. તો માસી ને માસા ને જમ્યો, માસી તે જમવાનું કીધું તોય આવ્યા નહોતા થોડા. હા માસી ને એમાં એવું થાય છે, સંજોગ જ એવો હોય છે. માસા કે મારે તારે ઘરે આવવું છે, લગ્ન પછી તારે સાસરિયા આવ્યો જ નથી. પણ આ વખતે એવું થયું કે આવ્યું ઉતરાણ મારે જવાનું થયું હતું. ટાઈમ જ નો રે. એટલે મેં કીધું આ વખતે ટાઈમ કાઢીને આવવાનું. અમારા છોકરાને શરમ આવે ને જમવાનું. સાચી વાત છે. હું કરું કે એને વગર કે જાવું પણ ત્યાં કોઈ નહીં. એટલે સાચી વાત છે. આ વખતે સ્પેશિયલ તેડાવા છે. કદાચ હું ત્યાં હોય ને તો હું સ્પેશિયલ આવે અહીંયા આખો દી એની હાટુથી. એ વખતે આવવાના હતા પણ પછી બધા ભેગા થઈ ગયા ને નાની ને બધા, એટલે પછી બંધ રાખ્યું.
એવું છે તો હવે તમે તમારું કામ પતાવો. ગિફ્ટ આવી છે ઓર્ડર. ગિફ્ટ આવી જ મારી માટે ઈ આપણે નિરાતે જમી કાઢીને ઓપન કરશું બધી. ઓફિસ થોડું તમારું કામ છે પતાઈ આવો. અને સુગંધ હા 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 હા, એટલું જોરદાર ટેસ્ટમાં બેસ્ટ ભરેલા રીંગણા બટેકા, વાડીના ફ્રેશ રીંગણા હોય એટલે રીંગણા એટલા મીઠા અને આમ મજા જ પડી જવાની છે જમવાની. અને સવારે તો મેં ભાખરી ખાધી નથી એટલે અત્યારે જો મસ્ત મમ્મીના હાથના સફેદ ચાંદી જેવા બાજરાના રોટલા. આ ઓલા જેવું છે, આમ કે ને કે હાથ રોટી અલગ હોય, મસાલો લોટ બધું એક ને એક જ હોય, તો એ મારથી રોટલા ઈ રીતના થાય. અને જે લોકોને હું લોટ મોકલાવું છું એ બધાથી અલગ થતા છે ને મમ્મીથી અલગ થતા છે. આવડતા એને તો આવાજ થાય તો પણ ઓછા ફાવતા એને થોડું કેવું રાખે. પણ એમની પણ આ કેવા ઈને ઈ જ લોટ છે, બધું ઈને ઈ જ છે, તો સફેદ ચાંદી જેવા ને કેવા મોટા મોટા ને એકરખા ગોળ થાય. બનાવવાળા અલગ છે ને. બનાવવાળા અલગ છે. મારે તો પેલા તો ગોળનો પ્રોબ્લેમ છે, ગોળ માંડ થયો હોય તો રોટલો ન ફૂલે, તો બધી બાજુથી દખ છે. તો અત્યારે જો મસ્ત ચારેના ચાર રોટલા તો બઠા પડી જાય, બધાય ફૂલે પાછા, કારણ કે જો પાછળ આ રીતનું થાય ને એટલે બધા રોટલા ફૂલે. તો મમ્મીના બધાય ફૂલા, આ ફૂલો નીચેનો ફૂલો પછી રોટલાય કુણારી, આખો દડો થાય. જો હમણાં તમને બધાને બતાવીએ મસ્ત. અને પાપડ તમે જોઈ શકો છો, બધું ઘરનું. આપણા મસ્ત ચોખાના પાપડ અત્યારે ફ્રાય કરી લીધા છે અને શાકનો મસાલો એ આપણો ઘરનો એટલે ટેસ્ટમાં બેસ્ટ. અને રોટલાય મસ્ત દડા જેવા. તો હાલો અત્યારે જો લાસ્ટ રોટલો છે પેલા ભગવાનને ધરી દઈએ, પછી વિશાલ આવે એટલે મસ્ત એકી સાથે બધા બપોરા કરી લઈએ. અને ત્યાર પછી વિશાલ શું શું લાવ્યા છે એ તમને બધાને બતાવશું ને પછી આપણે નીકળશું પાર્સલ પેકેજ. હોમમાં વિશાલ માટે સ્પેશિયલ ગળપણ. મમ્મી જો મમ્મી પણ કેતું ના સવારે જેમ વાતું કરતા હતા, ફેરવો તો ખ્યાલ આવે ને. નહીં કેમેરો ફેરવાની સવારે જેમ વાતું કરતા હતા કે હમણાં આપણે બધું અવનવું આવતું રહી છે અને વચ્ચે મમ્મીને નીમ હતું ઘીનું ને એનું કે કઈ નહીં ખાવાનું. એ પછી મેં કીધું ગયું તે હાવ ઘરમાં ગળપણ મમ્મી કે બનતું જ નથી. આજે બેનું આજે બન્યું સુખડી મસ્ત. જો ઘીમાં લથપથ સુખડી બનીને રેડી થઈ ગઈ છે. બહુ મસ્ત. પાપડ ને મસ્ત. આજ તો વિશાલે જલસો પડી જવાનું છે, જમી કરીને હુઈ જ જાજો એટલે મસ્ત નિંદર થઈ જાય. 4 વાગે લગી સુવાનું જ છે. અને અમારે મેઇન જે છે એ બાકી રહી ગયા છે, ફોન ઉપાડતા નથી. એનો ફોન મૂંગો થઈ જાય વિશાલ. ટૂંકમાં કોઈ બી ફોન કરે ને એને તો એને રિંગ નથી આવતી એટલે એને એમ છે કે મને કોઈ ફોન કર્યું નહીં હોય એમ કામ સિવાય. કેટલા ફોન કર્યા ત્યારે? તો મારે ઓલે જેવું જ થયું હતું, એને કેટલા ફોન કર્યો, મેં કીધું પપ્પા ફોન કા નથી ઉપાડતા, પણ પપ્પા કે રિંગ જ આવે નહીં તો શું કરું. કપડાય ને એટલે નો ખબર પડે. તો અત્યારે શાક હવે એટલું મસ્ત બનાવ્યું. ભૂખ લાગી છે એવી ને પપ્પા કહે ગા મમ્મી કે મારી વગર બેહી ગયા ત્રણેય. શાકમાં તો માસ્ટર થઈ ગયા છે. બધા શાક મસ્ત બનાવ્યું. થેન્ક યુ. તો ચલો પપ્પાની રાહ કઈ જોવાય એમ છે નહીં. પપ્પા વિડીયો જોયે તો એ કહે કે આ ત્રણેય મા દીકરો ને પાયલ ત્રણેય બેહી ગયા મને મૂકીને. તો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. જો કીધું ને થઈ જાય છે. એનો ફોન મૂંગો થઈ ગયો છે. હમણાં આવે એટલે રિએક્શન જોજો એનું. જેમાં પછી નથી ખાઈ જઈમાં પછી સુખડીઓ મસ્ત. જેમાં પહેલા ને જેમાં પછી છે. હા બહુ મજા. મને તો બહુ મજા આવી ગઈ. કોઈ પપ્પા વાટે નો રહ્યું, હું ઊભી રહ્યો. મેં કીધું પપ્પા એમ કે ત્રણેય બેહી ગયા કે જમવા. શિયાળો છે ને ભૂખ ઉગડી છે. બહુ ભૂખ લાગી પણ મારી મમ્મી આમ હું કેમ કાતરું મારો છો? આપણું એને કહેવાય. આ ઈ વાત સાચી હો. લ્યા, તો સ્પેશિયલ ઉખડી બનાવી છે લ્યા. ગળપણમાં. તો વાંધો નહીં. ઓર મજા આવવાની છે તમને. બહુ મજા જ આવે ને આપણને આમાં તો વધારે મજા આવે. તો આવું ગળપણ ગમે વધારે. ગળપણ વધારે ગમે. પપ્પા બિચારા સવારે ડાયટ ફોલો કરે કે ને એટલે અત્યારે હરખું જમાડવું પડે ને. તો હવે દાલ કેમ? ડાયટ ફોલો. ડાયટ ફોલો. સમોસા ને પાટોડી ને ગાંઠિયા ને ભાખરી ને ઘી ને. બત્રી બધા ભોજન હવારમાં આવી જાય હવે. હવારમાં એટલો જલસો, બપોરે એટલો જલસો. લાકડા રીંગણનું શાક છે હું. તો અરે તમને કહું તો ખરી, અને હારે પાપડ ચોખા ના તમને જલસો પડી જવાનો છે કાંઈ ઘટે નહીં. રોજ જલસો જ હોય. રોજ. હા ક્યાંથી મોડું હોય, રોજ જલસો હોય છે. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. કેમ લંઘાઈ ગયા છો? મોઢું નાનું એવું થઈ ગયું, હાવ ઝીણું એવું. કા મમ્મી? હાવ ઝીણું એવું મોઢું થઈ ગયું. નીંદર એ હરખી ન થાય તો અને ખાવાનું ટાણે ન મળે. ખાવાનું ટાણે ન મળે, ફેર પડી જાય. અરે હાવ પણ અત્યારે જોત ખરી આમ લંઘાઈ ગયું મોઢું અમારું વિશાલનું. અરે રે નકર કે એવું ઓલું ગલગોટિયા જેવું હોય ને ચમક મારતા હોય તો ગલગોટી વિખાઈ ગઈ. પાંચમાં એવું હા 5 દીમાં ગલગોટિયા જેવું. અત્યારે તમારું વિશાલ ને આખું શરીર દુખે છે. થાકી જાય ને. અહીંયા ઉભા રહ્યા હોય. તેલનું માલિશ મસ્ત થઈ ગયું. આપણે મા બેટી તેલ કામ લાગ્યું મમ્મી પાછું અત્યારે
તેલ છે ને મને ઘણીવાર દર્શક કહેતા કે મમ્મી તમે તેલ લગાડો ને બધાને ફેર પડી જાય. હા. મેં કીધું મને શ્રદ્ધા નથી એટલે નો ફેર પડે. પણ હવે હું જ લગાડવા મળીશ ને કાયમ. લગભગ 15-20 દિવસથી લગાડું છું. સાંજે હુવાટાણે. તો મને સારું છે હો, ઘણો ફેર પડે. ફેર એ મમ્મી તમે હવે એનો વપરાશ જ ન કરો મને તો એમ કે એનથી થોડું સારું થાય, એનથી થોડું સારું થાય. આપણને એમ જ થાય, એટલે વિશાલ એક બે દિવસ છોડું બસ કાંઈ છોડું નહીં. પાછી મૂકી દો ક્યારેક છોડું. આ બસ એમ અને જે બીજા બધા વાપરે છે ને મમ્મી એ બધા રેગ્યુલર વાપરે છે હા. એટલે મેં રેગ્યુલર છોડું છું ને એટલે માથે હલાય છે ઘણું. તો દાદરા ચડી જાય છે, હા, ફેર ઘણો પડી ગયો. ઘણો ફેર પડે છે હાલવામાં જ બહુ દુખતા પગ. તો એટલે હવે સારું છે. મેં ગોઠણ અત્યારે વિશાલ ને ગોઠણ ને ખંભો ને કોણી ને પગ ને કેટલું અત્યારે વિશાલ હળવું ફૂલ થઈ ગયું બોડી, મસ્ત થઈ ગયું. મસ્ત થઈ ફેર તો ગયું. બહુ સારું. મેં કીધું હું તો હવે ગમે ત્યાં દુખે ને તેલ જ લગાડું. આ ઓલે એક દી બાળા કરીને હમણાં કરી નો જાજી કરી ન હોય. હમણાં લીધી છે ને તે આ ગોઠલું સડી ગયું. હા પછી ડબ્બું ખેંચાવા માંડે. ડબ્બું ખેંચાવા માંડે. તેલ લગાડીને તે મટી ગયું. તો એટલે એમ ફેર પડી ગયો. વિશાલ કહે ને કે આ તેલ કે હારું આપણે આખું બોડી હળવું થઈ ગયું. હા, બહુ સારું. એટલે આમે હારું છે ને આમે હારું છે. અને આપણે જો મસ્ત ક્યારની હું તો તૈયાર થઈ ગઈ હતી 3 વાગ્યાની બેગ લઈને. પછી એને કીધું કે હવે મને દુખે છે તો મેં કીધું હાલો હવે ચોળીને પછી જ નિરાતે નીકળીએ. તો વાગ્યા છે 3:45 જેવું થઈ ગયું છે. તો હવે મસ્ત પહેલા તો નીકળીએ, મારું જે પાર્સલ પેકેજિંગનું કામ છે એ પતાવી દઈએ અને આવીને પછી ગિફ્ટ બધી બતાવીએ અને એક બહુ મસ્ત અનાઉન્સ કરવાનું છે એ બધું આવીએ એટલે 1-1.5 કલાકનું મારું કામ છે એ પતી જાય પછી આપણે અનાઉન્સ કરીએ તો અમારે વિશાલે ફ્રી થઈ જાય. હા. સારું ચાલો હવે નીકળીએ, તમને ડ્રોપ કરી દઉં ને પછી હું જાઉં. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે હવે ફરસાણ બનવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે વેફર ને ત્રીજો દિવસ છે કા મમ્મી? હજી જો અત્યારે ફેરવીને જ આવ્યા. એટલે હજી રવિવારે બધી વેફરો આપણે પેક થઈ જશે. હજી આજનો દિવસ આખો દી તપશે બપોર પછી, એટલે હવે 2-3 કલાક જ તપાવવાની છે. કાલ આખો દી તપશે, પ્રમદી આખો દી તપશે, પછી આપણે ભરશું. ઈ આમાં તડકો હોય પછી આમાં શું હોય કે જો સવારે ઝાકળ જાય ને તો પછી 9 વાગે નાખવાની હા અને 4 વાગે તો લઈ લેવી પડે. લઈ લેવી પડે, નકર તો એનું હતું ઈ નહીં થાય કે મતલબ જ ન રહે, ભેજ ઉડે જ નહીં અંદર. ભેજ ઉડે જ નહીં એટલે એમ હુકાતા વાર લાગે. એટલે હજી 2 દિવસમાં વેફર હુકાય ત્યાં 2 દિવસમાં બધું ફરસાણ બની જાય કારણ કે ફરસાણે હામું એટલું બનાવવાનું છે. તો અત્યારે જો મસ્ત મમ્મીના હાથની સ્પેશિયલ સમોસા પૂરી ફ્રાય થાય છે અને હજી તો મેઇન તો આનો મસાલો તો બાકી જ છે કે જેનાથી જ આનો રિયલ ટેસ્ટ આવે છે કા મમ્મી? હા ઓ ચા પૂરી આરે નાસ્તા રે મસ્ત લાગે. નાસ્તા આરે બહુ મજા આવશે. તો આ જો આપણી સમોસા પૂરી વણાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આને ફ્રાય કરી લઈએ ને ત્યાર પછી આજે બીજું કારેલા પૂરી, હા સમોસા પૂરી, કારેલા પૂરી અને બીજું બધું ફરસાણ તો ખજૂર પાક, માંડવી પાક, ઘઉંના પાપડ, ચોખાના પાપડ, ફરફર, મમરી મમ્મીને બનાવી જોઈએ. મમરી નથી ને, મમરી ખતમ થઈ ગઈ છે. પાપડનો સ્ટોક તો થઈ ગયો છે. હા એટલે પાપડ હાલશે, ટમેટા ને વેફર હાલશે. ત્યાં ફરફરે થઈ ગઈ કા મમ્મી? હા ઈ પડી ગઈ. ઈ પડી ગઈ છે એટલે હવે તમારે ખાલી મમરી બનાવવાની છે. મમરી કાલ બનાવો ને એટલે ઈ તે મમરીને ખખડતા વાર ન લાગે તો ઈ હુકાઈ જાય છે ખાઈ ઈ તો 2 દીમાં જ હુકાઈ પતલી જાય હોય ને એકદમ. એટલે જ ને. તો કાલે એવું લાગે ને તો સવારથી બપોર આપણે મમરી પાડીએ. તો અત્યારે જો વેફરો પૂરી થઈ ગઈ. તો અત્યારે આપણી પૂરીઓ મસ્ત ફ્રાય થવા માંડી છે અને વિશાલ મમ્મી ગિફ્ટ લાવ્યા છે મારી હાટુ. રેશમા આંટીએ મસ્ત મોકલાવી છે પણ હજી મેં નથી જોઈ અને નથી સબસ્ક્રાઇબરોને બતાવી. મેં કીધું પહેલા હું પાર્સલ પેકેજિંગ કરી આવું ને પછી હું ગિફ્ટ બધાઈને. ફાઇનલી અમારી વિશાલ બેસી ગયા છે વચ્ચે ને આજુબાજુ મમ્મી પપ્પા કેક ખાવા માટે. થાક ઉતરી ગયો હો, હવે તો ઉતરી જાય ને પપ્પા, માં બેટી હેરો આખા શરીરે ચોળાણું. એટલે કીધું મને કે મને કોક બરકે જોરદાર પપ્પા. result મળ્યું. મારે ઓલું બામ લેવા ને આયોડેક્સ ઈ લગાડતા પણ 4 દી સુધી ઓલી વખતે કે ડોક જ નથી મળતી. ડોક નથી મળતી, ડોક નથી મળતી. હું તો તેલનું કહેતો પાયલ બામ લઈ આવતી. હા. આજે મેં તેલનું કીધું તો એ બામ ગોતતી હતી બાઈ. મેં કીધું બામ નહીં, મેં કીધું તેલ તો લે. તેલ લગાડ્યો તો અત્યારે એને મેળે આવીને મેં કીધું પપ્પા હાવ શરીર ફ્રી થઈ ગઈ છે બોલો. હા પપ્પાને હમણાં મેં વાત કરી. એટલે મેં કીધું ગામમાં કે સમાજ બધું આપણા ગામ વખાણ કરે છે હા. એટલે આપણે યુઝ ન કરવું. આ ઓલા નો કે ઓલા ઘરે ખાટલા, હા, વૈદ્યના ઘીરા ખાટલા વૈદના ઘરે ખાટલા ખાટલા જ હોય. ઈ મહેલું છે. તો પછી તો અત્યારે એટલે વિશાલ આપણે use કરતા આપણે ઓછો યુઝ કરતા. હા. હવે આવી તો હોશ પછી દુખે તો યુઝ કરવાનો હોય ને યાર. હા ઈ અહીંયા છે. આ બધું દૂધ હતું ને ત્યાં લગાવ્યું. બાકી બાળમાં ને એમાં તો નાખીએ જ છીએ આપણે પણ આવી રીતે અંગ પહેલી વાર જોડ્યું એમ. એટલે કે હાવ ફ્રી શરીર થઈ ગયું. હાવ મસ્ત થઈ ગયું. હા બપોર હું એવડું એવું મોઢું હતું ખિસકોલી જેવડું અત્યારે. તો પીડા તો એવું હોય ને. હા ઈ થાક છે. લાગ્યો 2 દી 3 દી નો તો? થાક છે એનો સતત હતો. તો કાલે સવારે આ ઊંઘ કરીને ઉઠીએ ને એટલે મસ્ત. એટલે એકદમ Fresh થઈ જાય. ટકાટક થઈ જશે. તો અત્યારે જો ઈ માનમાં અહીંયા મસ્ત ગિફ્ટ આવી ગઈ છે મારી માટે અને સ્પેશિયલ પપ્પા માટે કેક. પપ્પા માટે પપ્પા માટે કારણ કે સૌથી વધારે ઘરમાં જો કોઈને કેક ભાવતી હોય તો પપ્પાને એમ. થેન્ક યુ અને- બીજા ખાઈ ને આમાંથી હવે બીજા તો ખાય જ નહીં પણ
પેલી પ્રાયોરિટી તમને એમ પછી બીજા અમે લાઈનમાં સી જ વાહે રેલગાડી ટેસ્ટ કરશી હા રેલગાડી વાહે જોડાયેલી જ છે ડબ્બા જોડાયેલા હોય ડબ્બા ને જોડાયેલા છે સરસ સરસ થેન્ક યુ તો રેશમા દીદીએ સ્પેશિયલ પપ્પા માટે મોકલી છે આપણને સંભાળીને આપણને ભાવતી વસ્તુ પછી યાદ રાખવી કે ભાઈ એને કેક ભાવે છે હા ટાઈમે પાછું પહોંચવું ત્યાં સાચી વાત છે મુંબઈ જેવા સિટીમાં બધાને નહીતર મમ્મી ઈ સમયમાં ટાઈમ અત્યારે કાઢવો કોઈના ટાઈમ ન મોટા સિટીમાં આપણે ટાઈમ છે ક્યાંય સિરિયસલી ખાલી તમે આપણું ઘર લઈને તો ટાઈમ નથી જવાનો સાચી વાત છે. કોઈનું હાઈટનું વસ્તુ લાવવાનું છે ત્યાં તો ઈ પોતે બિઝનેસ કરે છે તો પછી. બેનું પોતાનું પ્રોડક્શન છે બે હા. વસ્તુનું હા. એક તો ગહેનાબાઈ ઈ એક છે એમનું અને એક આ સોહમ અટાયર છે હા હા. ગહેનાબાઈ રેશમા શાહ કે જ્વેલરી બી બનાવે છે હા. અને આ સોહમ અટાયર એમનું કપડાનું છે સ્પેશિયલ પોતાનું પ્રોડક્ટ છે ને પોતાનું પ્રોડક્શન છે દાંત કાઢતા નહીં કોઈ મારા પપ્પા ના હો ભાડ કોઈ દાંત કાઢ્યા છે પેટ ભળે ખોખા નાખાય છે. એક ભાડી ખોખરા ખાઈ છે બ્લેક કલર કચરી આવે એવું છે આ. ગળપણ આવે ભાડે એનર્જી આવે એનર્જી પપ્પા આપણે બે એનર્જી લૂઝ છીએ અત્યારે હાવ ખરેખર હો, આપણે ભૂખ લાગી હોય ને તો? ગળપણ ખાવી ને. ગળપણ ખાઈને બીપી લો થવા માંડે ને ઈ લોકોને આ પીસ છે પાવપટ્ટી આવે ને હા. ઓકે એવું છે લે ઇંગ્લિશ છે હાથ ન સ્પેશિયલ બગડે. હા અને સાત્વિક છે હા બહુ સરસ હો. એવું છે પહેલે દે. હા મમ્મી અહીંયા કેમેરામેન તો કેમેરામેન તો ભૂલી જ જવાનું કોઈ સંભાળે જ નહીં કેવી લાગી સરસ છે. હે ને મસ્ત ચલો આવી જ જાઓ સૌથી પહેલા આપણે મોઢું મીઠું કરી લે મસ્ત અને ત્યાર પછી આપણે ગિફ્ટ ઓપન કરીએ બહુ મસ્ત છે હે ને હવે હું ને મમ્મી બેસી ગયા છે મસ્ત મારી ગિફ્ટ માટે જે આપણને મોકલી છે રેશમા દીદીએ મુંબઈથી ઓલરેડી એનું પ્રોડક્શન છે જ બધાને ખબર જ છે આની પહેલા કે સિમ્બોલ જોઈને બધાને ખબર પડી જ ગઈ હશે સોહમ અટાયર અને ઇન્સ્ટાગ્રામમાં એનું પેજ છે ત્યાં આપણે વેસ્ટર્ન વિયર છે ઇન્ડો વેસ્ટર્ન છે જેવું તમારે કસ્ટમાઇઝ જેવું આપણે ઇન્ડિયન વિયર તમારે બનાવડાવવું હોય તો એ પણ અવેલેબલ છે તો મસ્ત મસ્ત મોકલું છે મારા માટે તો જોઈએ પહેલા બહુ સરસ કલર છે. કલર બહુ મસ્ત છે કા મમ્મી ત્રણેય બધા મેચ થાય એવું છે તને ત્રણેય કલર બહુ જોરદાર મોકલ્યા છે કાપડ આ મમ્મી ઓલા બાટિક નું શું છે આ આમ મારે છે ને આ ટાઈમ પીરિયડ ની અંદર પહેરાય ને એટલું હેવી થોડું સારું છે. પતંગિયા જેવું છે હા ઓવર સાઈઝ ના હોય ને તો મજા આવે પહેરવાની હા હા ખુલ્લું હોય ને ગમે પહેરવું. ગમે પહેરવું બહુ મસ્ત મોકલું જોરદાર કલર એ બહુ મસ્ત છે કા મમ્મી એટલે હવે હમણાં ધીમે ધીમે ખરીદીઓ ચાલુ થવાની જ છે ત્યારે આપણે રોજ નવા નવા વિયર કરશું એક ઈ છે એક આ છે આ કુર્તી જેવું જ છે કાપડ બહુ મસ્ત છે કાપડ બહુ મસ્ત છે ઓકે બટરફ્લાય ટોપ છે ઓકે મતલબ બટરફ્લાય કુર્તી ટાઈપનું છે હા હા એટલે આમ કોઈકને એમ લાગશે કે આટલું બધું છે પણ આટલું બધું નથી અહીંથી વચ્ચે કાપડ છે. હા વચ્ચેથી અહીંયા છે જો સ્ટિચિંગ છે એટલે આખું પહેરીશ ને હું તો ઈ આનો લુક આવશે એટલે આપણે પહેરીને ટ્રાય કરશું ને તમને બધાને બતાવશું ને બધે જોશો જ બ્લોગમાં અને આવી મોકલું છે ઓકે આ શ્રગ છે કોટી જેવું ને. કોટી જેવું ઉપર પહેરવા આપણે- માટે છે ને? હા બધા ઉપર ચાલે એમ આપણે બહુ મસ્ત છે આપણે અરે કાપડ બહુ મસ્ત છે ગમે લચકા જેવા બધા સરસ છે. એટલે આપણે પહેરશું તો તમને બધાને બતાવશું અને જો કે આની પહેલાય હું પહેરું છું ઈ એમના જ છે એકદમ મસ્ત ફેબ્રિક અને મટીરિયલ હોય છે તો વન્સ અગેન થેન્ક યુ રેશમા દીદી કે યાદ કરીને એટલું તો પહેલા મોકલવું અને તમારું જ છે એટલે તમને ખબર જ છે કે કઈ રીતનું ગમે છે કઈ રીતનું છે બધું ઈ તો બહુ મસ્ત મસ્ત કલર સરસ આવ્યા છે. કલર એ બહુ મસ્ત છે હો કેક પણ મસ્ત છે કેકે મસ્ત છે બનાની હા તારી હળદરની વાત કરતા તો એ બહુ મસ્ત છે ને હળદર એને યુએસએ મોકલી ઓકે આંબા હળદર ને આપણે હા લીલી તે જે હળદર લીલી હળદર મોકલી હતી ને એ કે મેં યુએસએ પાર્સલમાં મોકલી એમને અને કોઈ ખાસ એવું તો હતું ને એની ઘરે. ટમેટાની વેફર એમને એટલી ભાવી અને આપણે ઓલ ઓવર જે આપણા સબસ્ક્રાઇબરો છે ઈ બધાને એટલી ભાવે છે હા તે ટમેટાની વેફર તો આમ એટલે સ્પેશિયલ અત્યારે હું મારી ઘરે ધડ કરીને તમારું જબલું ગોતતી એવી જે આપણે ખોવાઈ ગયું હતું ને. સારું લે કાલે સવારે એ તો કરજે તું. હું માંડ મેળું બાપા જબલું. કેટલા દિવસો થયા એના તો એ તો મારી મમ્મી કહે કે જબલું તમે લઈ ગયા મેં કીધું મારા સાસુએ કીધું જબલું અહીંયા આવ્યું જ નથી આજે યુએસએ પાર્સલ કર્યું ને તે પાછું હા આજે યુએસએ નું પાર્સલ થઈ બહુ હળવું હતું એ પાયલ એમાં વેફર જ છે ઠીક. તળવું જોઈએ ને લડવું હોય ને. તો આમ મમ્મી જાજુ ને આમ આમ હળવું. હળવું ચોખાના પાપડ ગયા ઘઉંના પાપડ ગયા પછી ચોખાની ફરફર અને ચોખાની મમરી ઓકે, અને ઓકે. ટમેટાની વેફર હજી સુકાણી નથી સરસ સરસ હવે જમવામાં શું છે મેનુમાં અત્યારે મસ્ત મેનુમાં છે ઓળો ઓકે. ઓળો 6:45 થઈ ગયા છે રોટલા હા અને પાપડ ને એક થાળીઓ દૂધ એ પપ્પા પાપડ નથી હો હુકાણા જ નથી તો મારે શું કરવું લે. પપ્પાને મારે લઈ જવા જોઈએ હુકાવા ઉપર તડકે મેં કીધું બેહો ને હવા નાખો એટલે પાપડ એમને હુકાય આપણું સેવા એટલે અમારા પાપડ હા. હજી તો
એમને બપોરે તો ખાધા હતા આપણે બપોરે તળેલા ખાધા. હા ઘઉંના નથી મળતા એને એટલે ઠીક, વાંધો છે બરોબર. અમારે ઘઉંના અમે બાપ દીકરે 3 દિવસથી નથી ખાધા તો એમ થાય કે આપણે કેદુના પાપડ બે આવે. હા. તો એમ થાય. તો ઈ- અત્યારે જો વિશાલ ફરફર હતી પહેલા તો ફરફર ને મમરી ના ખાંડવા ઉતારવાના હા. હતા તોય મમરી બાકી રહી ગઈ છે તો ટમેટાની ઉતરી ગઈ વેફર આખી અને આપણે ફરફર થઈ ગઈ હવે પાપડ ચોખાના પાપડ અને મમરી ઈ ત્રણેય હજી પાછું બનશે પાછું ફરસાણ તો મારે ઊભું ને ઊભું જ હોય વાર લાગે ને હા, બધું થઈ. એકલા જ હોય. પણ મોલ કેવો લાગ્યો તમને પેલા મોલ એક નંબર વખાય ઘટે ને. એ પપ્પા આપણે બધી કેવો વાત હતો કરી કા? તમે આમ ખડી જાવ એમ ન હાલે આપણે બડિયો લેવાનો હતો તમે હાવ હવારમાં બધું ભૂલી ગયા મેં કીધું આ પેલા બે જણા ફરીને આવે ને હા. તો લાંબો બળ્યો ને ઈ જ લેવો છે. પેલા મને આવા કરાવવા દે. અમને એમાં- બધા બરાબર થઈ ગયા છે. એ મોલમાં તમે જેમાં છે ઓલી ભગત તારાચંદ હોટલ છે ને ત્યાં બહુ મોટી એમાં બહુ બહુ મસ્ત સરસ મજા હોટલ છે આવે. હો ત્યાંની હા ફેમસ છે અને જોરદાર મસ્ત હમણાં તો મમ્મી મારે નકરું સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ ને વિશાલ એટલે gift કે લાવે. બપોરે કઈ બેનને 15 કુર્તી થઈ ગઈ મેં પહેરે રાખી રાખી મૂકી લઈ કીધું. સારું ચલો તમે બનાવો રસોઈ હા તો જમી લઈએ હા आंखें तेज है तो वो है विशाल, क्योंकि किसी को नहीं आता है और इनको ही आता है सब कुछ. कहीं છે નહીં ને વિશાલ બાવ બાવ ચોખ્ખું છે એકદમ
આપણને મમ્મી કાંઈ ન હોય ને અને નસીબ જોકે કાંઈક ઓલું હોય ને તો એને જ આવે થાળીમાં, આપણને ન આવે. એમાં હું છે ને આખું હારી છે ને એટલે એને દેખાય હતું. હું તો મારી ઉંમર પ્રમાણે આખું ઓલી છે તો હા. તું નાની છે તો તોય તને દેખાતું એટલે કાલ રીંગણા લીધા ને તો મેં વિશાલ કર્યો, વિશાલ આવે ત્યારે ઓળો કરવો છે. ઓળો કરશું. છોકરાઓ. એની પાસે કાંઈ પણ ઉતાવળી બહુ. કાંઈ નથી હાલો આવ્યું. અરે રે એને તો જોવું પડે આમાં. રેડી જો મસ્ત અત્યારે અમારા ઓળાના બાજીગર થઈ ગયો છે ઓળો અમારો હજી બીજો સમજો આવે છે હો વાહોણા લાઈનમાં. વાંધો નહીં. એક વિરાટ બેન હોય તો ઈ જોઈ લે. એને બધું દેખાય છે. હા ત્યાં માં તો આવેલો પછી ગયા ઓલા જેમ હાલે ક્યારેક. હાલે ક્યારેક પછી જોવું પડે. અને જો મસ્ત ભાખરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને એડ કરશું આપણે વટાણા વાળો ઓળો બનાવશું મસ્ત. તો વટાણું જો આમાં આ સારું છે ને વિચાર જોજો મેં કાઢી ये अच्छा वाला है कि देखो ये एक ही ऐसा निकला है. तो चलिए अभी इसके अंदर थोड़ा सा नमक डालकर हम इसे अच्छे से उबाल देते हैं. नमक डालने से इसकी जो शाइन है वो ऐसे के ऐसे ही मतलब हमारे जो मटर है वो ग्रीन रहते हैं. तो चलिए सबसे पहले हल्का सा नमक डाल के इसका उबाल ला देते हैं. ઓળો કેટલો ભૂકો? હા ઓળો બસ જો હલાવવાનું બાકી છે કોથમીર લાસ્ટ સુધરાઈ એક નંબર થયો છે. એક નંબર હો બહુ મજા આવી જવાની છે. લાલ પીળો ને લીલો ને આવ્યો પપ્પા? એને બોલે એને બિચારાને ફોન મૂંગો થઈ ગયો છે. મસ્ત થઈ ગયો વિશાલ બહુ મસ્ત. જોરદાર. આજ તો વટાણા વાળો વટાણા પાછો. નાખીને બનાવ્યું છે. વટાણા બટેટા? વટાણા નાખીને ठीक. કેમ કે વટાણા હતા એમાં आलू परोठा बनवा था पर मेरे को थोड़ा प्रॉब्लम हो गया है पेट में हाँ। तो आज आलू परोठा मैंने मांडी वालिया. मैं कहा वो वापिस आलू वाला खाएंगे तो गड़बड़ हो जाएगी. विशाल बपोरे હું સૂતી હતી ને हाँ. તે એટલું હદે મને આમ અંદરથી ગભરામણ થવા માંડી તે બ્લેન્કેટ તું ચવાણમાં થયો. હું હતો કે નહીં ત્યારે? હતો જ બાજુમાં જ સૂતા હતા પણ ઠીક. આમ તમને પેટમાંથી જ મારું પેટ જ એટલું ભારે થઈ ગયું લે હાલ. એટલે ઓછું જમતી હોય તો પણ ઓછું જમવાનું ઠીક છેક ગળે સુધીનું ખાઈ લેજો. આ સિચ્યુએશનમાં અત્યારે પાચન ન થાય બધાને સેમ પ્રોબ્લેમ અમારી જેમ થોડું થોડું ખવાય તારે. જે એક તો ભૂખ લાગે ને ત્યારે બહુ જાજુ ખાઈ જશે તું પાછું. પ્રોબ્લેમ પડ્યો મારે જેમ કરે છે તું. જમીન બાદ. તે મારી માટે મસ્ત પ્રેગ્નન્સી ડ્રેસ આવી ગઈ છે હા. એટલે ટ્રાય કરીશ હમણાં હું પછી તમને બધાને બતાવીશ અને શોપિંગ માટે જાસુ એટલે ઈ જ મારે પહેરવી છે લિપસ્ટિક કરીને મસ્ત રેડી થઈશ. ઓહો. હારું હાલો હવે પપ્પાને અત્યારે બોલાવી ખાઈ લઈએ આપણે. બહુ ભૂખ લાગી જો હા. હારું હાલો જમી લે મસ્ત